મારા સ્નેહી ધર્મજનો, આપ સૌની સમક્ષ ટૂંકમાં આપણા કેથલિક ધર્મસંઘમાં ગીત, સંગીત, ગીતોની સાથે સાથે ગરબા, ભજનો એ બધાની વણઝાર કેવી રીતે ઉતરી આવી એની થોડીક ટૂંકમાં વાત કરવા માગું છું. એક ઝલક છે. મને લાગે છે કે લગભગ 150 વર્ષની આસપાસનો આપણો આ ઇતિહાસ છે. આપણે જે સમાજમાંથી ખ્રિસ્તી સમાજમાં આવ્યા, એ સમાજની સંસ્કૃતિ લઈને આવ્યા, મોટી સંખ્યામાં આવ્યા. એ સંસ્કૃતિમાં આપણી પાસે આપણા રીત રિવાજો હતા, આપણી ભાષા હતી, આપણા ગીતો હતા, આપણા ગરબાઓ હતા, બધું જ આપણે લઈને આવ્યા. અને એમાં ભજન મંડળીઓ પણ હતી. એ બધાની વાત આપણે કરીએ અને એમાંથી અત્યારે આપણે ક્યાં પહોંચી ગયા છીએ, અથવા તો અત્યારે આપણે ક્યાં છીએ એની વાત ટૂંકમાં કરીશ. મારી સમજ પ્રમાણે જ્યારે કેથલિક ધર્મ સંઘ આપણા ગુજરાતમાં આવ્યો ત્યારે સ્વાભાવિક રીતે એ આવનાર મિશનરીઓને આપણી ભાષા, આપણી સંસ્કૃતિનો ખ્યાલ ઓછો હતો અથવા ન હતો. અને એ જમાનામાં આખા વિશ્વમાં લેટિન ભાષામાં આપણી બધી વિધિઓ થતી હતી, વિશેષ કરીને ખ્રિસ્તી યજ્ઞ. હું પોતે નાનો હતો ત્યારે 1964 પહેલાંની વાત કરું તો મારે પણ જો ખ્રિસ્તી યજ્ઞમાં ભાગ લેવો હોય તો એ લેટિન ભાષામાં એ બધા પ્રતિસાદો મારે આપવા પડે, એ ગીતો પણ ગાવા પડે લેટિન ભાષામાં. મારી મમ્મી જે બિલકુલ અભણ હતી, જેને ગુજરાતીનો કક્કો નહોતો આવડતો, પણ એને લેટિન ભાષામાં ગીતો આવડે, અમે ગાતા. એક નમૂનો આપું. આવી રીતે ગાતા. બહુ ભવ્ય લાગે સાંભળવાનું, પણ સમજ કંઈ પડે નહીં. આ એક પ્રશ્ન હતો. એટલે 1964 સુધી આ બધું લેટિન ભાષામાં ચાલ્યું. પછી વેટિકન II દ્વિતીય પરિષદ જ્યારે ભરાય ત્યારે મેં એક બહુ મોટો નિર્ણય આવ્યો. અને એ નિર્ણય શું હતો કે હવે માત્ર લેટિન ભાષામાં જ નહીં પણ સ્થાનિક ભાષા અને સંસ્કૃતિમાં આપણે ભગવાનનો સંદેશ અને આપણી વિધિઓ, આપણા જે સંસ્કારો છે એ બધું આપણે પ્રદાન કરવાનું. અને ત્યાર પછી કેથલિક ધર્મમાં એક મોટો વળાંક આવે છે. આપણી પાસે ગુજરાતીમાં બાઇબલ આવે છે, ગીતો આવે છે, અને એની બધી જે વણઝાર છે એની વાત કરું. આપણે દરેક ગામમાં લગભગ મારી સમજ પ્રમાણે ભજન મંડળીઓ હતી. દરેક પોતપોતાની રીતે નરગા વગાડે કે કાંસી જોડા વગાડે અને ગીતો ગાય, આખી રાત સુધી ગાય અને લોકોને મજા આવતી. અને એ ભજન મંડળીના ગીતોની ભાષા એના ઢાળ અલગ હતા. અમુક એ બીજા સંસ્કૃતિના ગરબા પર આધારિત હતા, તો અમુક લોકોએ પોતે બનાવેલા હતા, તો અમુક કવ્વાલીઓ પણ હતી અને એ રીતે ગાતા મજા આવતી. હું પોતે નાનો હતો ત્યારે આ બધામાં ભાગ લેતો હતો. અને ઘણીવાર તો રાત્રે 1-2 વાગ્યા સુધી ગીતો ગઈએ અને બીજા દિવસ સવારે સ્કૂલમાં જવાનું હોય તો પણ એટલા જ તાજા થઈને અમે પાછા જતા. આ ભજન મંડળીની અસર હતી. ત્યારે એ અસર ગામડામાં ચાલુ તો રહી, પણ સાથે સાથે ધર્મસભામાં ગીતો આવ્યા. અમુક ગીતો તો લેટિન કે સ્પેનિશના રાગ ઉપર આધારિત હતા અને એ ગીતો નાતાલમાં ગવાતા હતા, જે શરૂઆતના ફાધરોએ એ ગીતો બનાવેલા. ત્યાર પછી મને લાગે બહુ મોટો ફાળો છે કીર્તન કુમુદીનો, જેમાં બારનાબાસ ખેંગાર સાહેબે આપણા ખ્રિસ્તી ધર્મના
સમાજને એક ખરેખર મોટો વારસો, એક સાંસ્કૃતિક અને ધાર્મિક વારસો પૂરો પાડ્યો. એમાં પુષ્કળ ગીતો એમણે લખ્યા, રાગો પણ બનાવ્યા. એમાંના ઘણા રાગ ગરબા ઉપર આધારિત હતા, અમુક પિક્ચરના રાગ ઉપર પણ આધારિત હતા, અમુક પોતાના પણ હતા. એવી રીતે એ ધીરે ધીરે એની શરૂઆત થઈ કીર્તન કુમુદી. ત્યાર પછી ફાધર રાયરમાં એક વેલ આવે છે, ગામડે ગામડે ફરીને બધા ગીતો એ ભેગા કરે છે અને ભેગા કરીને ગાઓ રે નામનું પુસ્તક એમણે બહાર પાડ્યું છે. એના ગીતો મારા ધ્યાન પ્રમાણે કોઈ રેકોર્ડ થયા એવું લાગતું નથી, પણ એમણે પુષ્કળ ગીતો ભેગા કર્યા, જેમાં ભજન મંડળીના ગીતો હતા, બીજા ગીતો હતા, અને એ ચોપડી ખરેખર લોકોને મજા આપતી હતી. ત્યાર પછી આ કાર્યભાર ફાધર ઈસુદાસ ક્વેલીએ સંભાળ્યો અને એમાં કીર્તન ધારાથી શરૂઆત થઈ. ઈસુદાસ ક્વેલીએ ઘણા બિન ખ્રિસ્તી કલાકારો, કવિઓનો સંપર્ક સાધ્યો અને એના દ્વારા આપણે ત્યાં એક નવી પ્રથા, જાણે કે નવી શૈલી શરૂ થઈ. એમાં મુખ્યત્વે જોઈએ તો દિનકરભાઈ રાવળના ઘણા ગીતો છે. આપણે કહીએ છીએ પરમ પિતા હે અમારા, એ દિનકરભાઈનું ગીત છે. ચાલો પ્રભુના માનમાં, એ પણ દિનકર સાહેબનું ગીત છે. તો સાથે સાથે એમની બીજી કક્ષાના સરોજબેન ગુંદાણી, શશિકાંતભાઈ ગુંદાણી, પછી રસિકલાલ ભોજક, પછી ક્ષેમુ દિવેટિયા, ઈમુ દેસાઈ, એવા બીજા બધા કલાકારોને એમણે ગીતોના રાગ બનાવવા આપ્યા. રાસ બિહારી દેસાઈ, રમ્ય તમારો મનહર્ષો આવસ. તો આ બધા ગીતો આ બીજા કલાકારોએ બનાવ્યા, સારા બનાવ્યા, ખૂબ જ સારા બનાવ્યા, લોકોને ગાવાની મજા આવે. હું જ્યારે ફાધરમાં જોડ્યો ત્યારે બધા ગીતો શીખ્યો અને શીખાડતો પણ હતો. એ બધા કલાકારોને મેં જોયેલા, એમની સાથે કામ કરેલું. તો આ એક વારસો કીર્તન ધારાથી હવે કીર્તન સાગરમાં આવે છે. હવે ત્યાં સુધીમાં આપણે ત્યાં ખ્રિસ્તી ધર્મમાં પણ લોકોમાં ઘણો રસ જાગે છે, સંગીતમાં અને લખવામાં. મિત્રો, ફાધરોમાં પણ ઘણા કલાકારો ઉગી નીકળ્યા. ફાધર વિનાયક જાદવ, ફાધર પિયુષ પરમાર, ફાધર ધર્મરાજ, ફાધર હેમંત ચૌહાણ, ફાધર વિનય, આ બધા કલાકારોએ પણ એમની રીતે સંગીતમાં અને ભજનો લખવામાં, ગીતો લખવામાં એમનો સિંહ ફાળો રહ્યો છે. બીજી એક વસ્તુ સરસ થઈ આ દરમિયાન કે અચ્છા સંગીતકારોનો સંપર્ક સાધ્યો, જેવા કે એડવિન વાઝ, જેમણે ખૂબ જ સુંદર સંગીત પૂરું પાડીને આપણા ગીતોને ખૂબ જ ઉત્કૃષ્ટ કક્ષાએ લઈ ગયા છે. સાથે સાથે કૌશિક એન્જિનિયર સાહેબ, સાથે સાથે આપણે રોબિન જે અત્યારે આણંદથી લંડન ગયા છે તે, તો એની સાથે સાથે આપણી પાસે ફિલ્મ જગતના, બોલિવૂડના પ્રકાશ પીટર્સ છે, એમણે પણ આપણી સાથે કામ કર્યું છે અને ઝંખના સીડીનું કામ કર્યું છે. એટલે આ બધા દ્વારા જે પ્રયત્નો થઈ રહ્યા છે એ આપણી શ્રદ્ધા વધુ ને વધુ મજબૂત થાય, કે જેથી આપણને જે કામ ભગવાન સોંપે છે આપણે પ્રતિબદ્ધતાથી, પ્રેમથી અને પૂરી નિષ્ઠાથી કરી શકીએ. આપણા પોતાના અંગત જીવનમાં, કુટુંબમાં, ધર્મસભામાં, સમાજમાં અને આખી દુનિયામાં આ ગીતો એક જાતની ક્રાંતિ લાવી શકે એવી શુભેચ્છા સર પાઠવું.